આપણે રિવાજ કઈ રીતે હોય કે આપણે જે પાણી ઢોળ હોય ને તે જે રાત્રે રાખેલો હોય અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને ફરીથી આજે મસ્ત મજાનો જો આપણે વિડીયો પણ શરૂઆત કરી દીધી છે અને ધોળા કપડાં આજે આપણે પહેરી લીધા છે, કારણ કે આજે આપણે માનું થઈ ગયું છે પાણી ઢોળ, એટલા માટે આપણે ધોળા કપડાં પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને કિયાનભાઈ અને સેજુ એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયા, તમને બતાવું જુઓ. કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તો આજે કિયાનભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. હા, ક્યાં જવાનું છે આજ? મામાની આવશે. મામાની બધા આવવાના છે. હા, આજે તો જો આપણે પાણી ઢોળ છે એટલે કિયાનભાઈ કહે છે કે મારા મામાની આવશે, એટલે કે મારા હાહુ ની બધા આવવાના હોય મહેમાન આજે પાણી ઢોળ છે આપણે. એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ત્યારે રેડી તો થઈ ગયા છીએ, અને જો કે આપણે તો હમણાં રેડી થઈ તો તમને બધાને ખબર જ હશે. આપણું ટાઈમ ટેબલ પણ વિખાઈ ગયું છે વિડીયોનું, કેમ કે માં આવી ગયા એટલે કંઈ આપણે વિડીયો નહોતા મૂકી શકતા. અને માને આજ કારજનું છેલ્લું કામ છે, પછી પાછા આપણા રેગ્યુલર જે આવતા એ ટાઈમે વિડીયો આવવા મળશે. અને આ જો બધાએ મેશિંગ કરી લીધું છે વ્હાઈટ. અને અમારા આર્યનભાઈ તો જો કે એના કાકારે વહી ગયા છે. અને આજ તો મારા બા ને મારો ભાઈ આવવાના છે કાચરા. હા, કેમ કે અમારામાં એવો સાલ હોય ને કે આપણે જે કુટુંબમાં પાછા થાય ને તો અમારે મુંઢકણું આવે. મુંઢકણુંમાં તો જો કે ઘણાને ન ખબર પડે, એટલે મુંઢકણામાં શિરાગા માટે રૂમાલ આવે અને મારા માટે હાડી આવે. એટલે મારા કુટુંબમાં પાછું થાય એટલે મારા પિયરમાંથી આવું આવે. એટલે આજ તો આપણે હાડી આવશે અને શિરાગને રૂમાલ આવવાનો છે. કિયાનને તો કઈ આવે નહીં. કિયાનભાઈ ક્યારના કહેશે કે આપણે મામા ક્યારે આવશે, પણ હજી તો હાડાનું થયા છે એટલે મામા હમણે ઘરે કાંઈક થોડું ઘણું મારા બાને કામ હોય એટલે કામ પતાવીને પછી હમણે આવશે. એટલે આપણે જે ન્યાય જવાનું બાકી જ છે, પણ મારો બા આવી જાય પછી આપણે ના જાવી. તો ફેમિલી જો આપણે લાડવા વડા ખાઈને આપણે પગી ગયા છીએ ઘેરે, કારણ કે માન્યું આપણે પાણી ઢોળ હતું છે, પાણી ઢોળ આપણે પતી ગયું છે. મહેમાન પણ પોતપોતાના ઘરે વહી ગયા છે, કારણ કે મારા બેન ને બધા ઘણા આવ્યા હતા, સેજુના મમ્મીની બધા આવ્યા હતા. એટલે જો કે આપણે વિડીયોમાં કાંઈ લીધા નથી, કારણ કે મોડા કામે આવ્યા હતા, એટલા માટે આપણે વિડીયો કાંઈ ઉતાર્યો નથી એ લોકોનો. મોડા કામે આવ્યા એટલે કઈ આપણને એ લોકોને શરમ લાગે કે અમે આના ઘરે મહેમાન થઈને ગયા ને અમને વિડીયોમાં લીધા. એટલે જો કે આપણે વિડીયોમાં નથી લીધા એને, અને આપણે તો લાડવા ખાઈને વી આવ્યા. શું કેવું કાશી? હા, માયા જો કે આપણે ગળું મોટું કરાવી દીધું છે, એટલે ઘરે કાંઈ પણ આપણે પ્રસંગ આવતો હોય તો કાંઈક બનાવવું હોય તો હવે આપણે બનાવી એકવી. કાં જઈશું? હા, શિયાળો હાલે છે એટલે હવે તો પેલા છે ને માએ ગળું મોટું કરાવી દીધું છે, એટલે મારે ખજૂર પાક બનાવવાનો વિચાર છે કેદુનો, પણ માં વયા ગયા છે એટલે કઈ બનાવાય તો નહીં. એટલે આપણે તુરની કસોરી ની બધું બાકી જ રહી ગયું. એટલે હવે બનાવશું. જો કે વાત કરવી ને તો કે આપણે કાલ સાંજે એટલે કે પાણી ઢોળને આગલે દિવસે અમારે રામ દરબાર હોય, અને બધાના ગામમાં અલગ અલગ સાલ હોય, અલગ અલગ રિવાજ હોય. કારણ કે સેજુના ગામમાં આપણે રિવાજ કઈ રીતે હોય કે આપણે જે પાણી ઢોળ હોય ને તે જે રાત્રે રાખેલો હોય, અને આપણે અહીંયા વાળુગઢમાં કઈ રીતે રાખેલો હોય કે જે કાલે પાણી ઢોળ તો આ સાંજે રાખેલો હોય, આપણે એક દિવસ આપણે અગાઉ. એટલે અમારા ગામમાં તો એવી રીતે સાલ હોય. અહીંયા આવીને આપણે આ સાલ જોયો કચરા. એટલે અમે જો કાલના દિવસના તો શૂટ નથી લીધા, કેમ કે કારખાનું શિરાગને ચાલુ હતું અને આપણે વિડીયો પણ નહોતો બનાવ્યો. એટલે રામ દરબાર માનો સાંજે હતો એટલે આપણે સાંજે શૂટ લીધા છે. ઈ અમે તો જોયા છે, પણ તમે હારો જોઈ લો કાશીરાગ. તો રામ દરબારમાં તો શું છે કે આપણે પાછળ આપણા ભગવાનના 5 નામ લેવાય, એટલા માટે આવો કાર્યક્રમ બધા રાખતા હોય. અમે જેટલું જોયું છે એ તમને પણ બતાવી દેવી. જો કે 12 વાગ્યા સુધી હતું, આખી રાતનું તો ન હોય રામ દરબાર. એટલે 12 વાગે આપણે પૂરો કરી દીધો, કેમ કે વળતે દિવસ આપણે પાણીવળ થતું હતું, એટલે આજે આપણે પાણીવળ થઈ ગયું છે. સારું, તો જો આપણે રામ દરબારમાં આપણે ગયા હતા એનો શૂટ આપણે લીધા થઈ, તમને પણ બતાવી દઉં. તો સારું, વિડીયોમાં બધા રહી ગયો. ભગવાન સોધે નહીં યશોદા
Thank you.
નહીં મળે રે લોલ દાદીમાં પાછા નહીં મળે રે લોલ દીકરા મારા હવે ના જોશો મારી વાત મારે રમના તેરા મારે હરિના તેરા દીકરી તમારે લાભો બેન જોવે જોને વાત રે મારા જનની પાછા નહીં મળે રે લોલ મારા જનની પાછા નહીં મળે રે લોલ દીકરી તમારે લાભો બેન જોવે જોને વાત રે મારા જનની પાછા નહીં મળે રે લોલ મારા જનની પાછા દીકરી તમારે પાઓ બેન જોવે જોને વાત રે મારા જનની પાછા નહીં મળે રે લોપા બેન જોવે જોને વાત રે મારા જનની પાછા નહીં મળે મારા જનની પાછા નહીં મળે દીકરી તમારી લાકડી તમારી પાઓ બેન જોવે જોને વાત રે મારા જનની પાછા નહીં મળે